લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરપાલિકાના 100 જેટલા નિવૃત્ત કર્મચારીઓને વર્ષ 2011ના છઠ્ઠા નાણાં પંચ વધારાના નાણાં તેમજ વર્ષ 2016થી બાકી ગ્રેજ્યુએટીના નાણાંની રકમના ચેક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે નગરપાલિકા નિવૃત્ત કર્મચારીઓને એનાયત કરવામાં આવ્યા હતા. નગરપાલિકાએ 100 જેટલા કર્મચારીઓને 7.42 કરોડના નાણાં ચૂકવ્યા છે. ડભોઈ નગરપાલિકામાં વર્ષ 2011માં છઠ્ઠા પગારના નાણાં અને વર્ષ 2016થી બાકી ગ્રેજ્યુએટી ધરાવતા 100 જેટલા નિવૃત્ત કર્મચારીઓને ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારમાંથી મળેલા શ્રીનિધિ લોનમાંથી ચૂકવણી કરવામાં આવી હતી. રૂપિયા 7.42 કરોડ 100 જેટલા નિવૃત્ત અધિકારીઓને ચેક અર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ચેક અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રમુખ બિરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિતા દવે, ચીફ ઓફિસર જયકિશન તડવી, ચીફ ઓફિસર મહેન્દ્ર સોલંકી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. નિવૃત્ત કર્મચારીઓને નાણાં મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે કાર્યક્રમના પ્રારંભમાં પહેલગામ હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજનો 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસ, અને આજનો દિવસ ડભોઈ નગરપાલિકાના જે નિવૃત્ત થયેલા કર્મચારીઓ છે એમના માટે આનંદનો દિવસ છે. કારણ કે 2011થી છઠ્ઠા પગાર પંચના નાણાં અને 2016થી ગ્રેજ્યુએટીના નાણાં આ કોઈ કર્મચારીઓને મળતા નહોતા. એના કારણે કેટલીક એ લોકોના જીવનમાં પણ તકલીફો પડી, એમના કુટુંબમાં પણ તકલીફો પડતી હતી. આ બાબત સરકારશ્રીના ધ્યાનમાં લાવતા શ્રીનિધિ લોન અંતર્ગત 7,42,00,000 રૂપિયા નિવૃત્ત કર્મચારીઓને એમના ગ્રેજ્યુએટીના નાણાં આપી શકાય એના માટે સરકાર તરફથી આપવામાં આવ્યા. અને આજે એ તમામને અહીંયા ભેગા થયા છે અને તમામના ખાતામાં આ પૈસા જમા થયા છે. ડભોઈ નગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વાર ગઈકાલે એક કર્મચારી નિવૃત્ત થયા. એમને નિવૃત્તિના દાડે એમના જે નિવૃત્તિના લાભ છે તમામ લાભો એ જ દિવસે મળ્યા હોય એવો પહેલો બનાવ ડભોઈ નગરપાલિકામાં બન્યો. અને એક આનંદ ઉલ્લાસથી ખૂબ જ આનંદદાયક રીતે એમણે નિવૃત્તિ લીધી. આજે પણ આપ જોઈ શકો છો 100 જેટલા કર્મચારીઓને એમના નિવૃત્તિના લાભ આજે આપ્યા છે. એમના ચેકો આપ્યા છે. કોઈને 17 લાખ, કોઈને 15 લાખ, કોઈને 12 લાખ, કોઈને 10 લાખ જેવા ચેકોનું વિતરણ અહીંયા કરવામાં આવ્યું છે. પણ એકચ્યુઅલમાં એમના એકાઉન્ટમાં પૈસા જમા પણ આજે થઈ ગયા છે આજની તારીખમાં. અને એ લોકોના મોઢા પર પણ એક સંતોષ અને આનંદની લાગણી દેખાય છે. એ લોકોના આશીર્વાદ આજે નગરપાલિકાના હોદ્દેદારો પર વરસી રહ્યા છે. ત્યારે હું એ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. અને એમને જે આ સામટા નાણાં મળ્યા છે એનો એમના કુટુંબના લોકો માટે સદુપયોગ થાય અને એમની આગળની જિંદગી માટે એમને તકલીફ ના પડે એના માટે ઉપયોગ થાય એવી એમની પાસે અપેક્ષા રાખી જ ભારત માતા કી જય, વંદે માતરમ.